હેલો નમસ્તે, કેમ છો બધા? તો આજે હું બનાવી રહી છું ગુલાબ જાંબુન. જો તમે પણ પરફેક્ટ મેજરમેન્ટ સાથે અને નાની નાની ટિપ્સ ફોલો કરી ગુલાબ જાંબુન બનાવશો તો હું કહું છું કે દુકાનદાર પાસે મળશે તેવા જ બનીને તૈયાર થશે. અહીં અમે 200 ગ્રામ ગુલાબ જાંબુન મિશ્રણ જે માર્કેટમાં આસાનીથી મળી જાય છે તેમાં અડધો કપ જેટલું દૂધ ઉમેરી સોફ્ટ લોટ તૈયાર કરી નાના નાના બોલ બનાવી લઈએ. આ બાજુ 2 કપ જેટલી ખાંડ માપમાંથી 400 ગ્રામ છે તેમાં 3 કપ એટલે કે 600 ml પાણી એડ કરી ફ્લેવર માટે કેસર ઇલાયચી એડ કરી ચાસણી તૈયાર કરી લઈએ. હવે ગુલાબ જાંબુન ફ્રાય કરી ચાસણીમાં એડ કરી દઈએ. અહીંયા તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તેલ વધારે ગરમ ના હોવું જોઈએ, નહીંતર ગુલાબ જાંબુન ઉપરથી બ્રાઉન અને અંદરથી કાચા રહેશે. અડધો કલાક ચાસણીમાં એડ કર્યા બાદ અહીં આપણા ગુલાબ જાંબુન બનીને તૈયાર છે. એકદમ સોફ્ટ બનીને તૈયાર થયા છે. તમે જોઈ શકો છો અંદર સુધી મસ્ત ફ્રાય થયા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. આવજો.